મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં ફેરવાયો. વીઆઈપી લોકોને ખાસ સુવિધા અપાઈ રહી છે. સીએમ મમતા બેનર્જીની ટિપ્પણી. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની નાસભાગની ઘટનાઓનો હવાલો આપતા મમતાએ મહાકુંભને મૃત્યુ કુંભ ગણાવ્યો. તેમણે કહ્યું કે વીઆઈપીને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે, પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું, મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં બદલાઈ ચૂક્યો છે. વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે. ન માત્ર મમતા બેનર્જી પરંતુ વિપક્ષના ઘણા નેતાઓએ મહાકુંભને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે અને અર્થવ્યવસ્થાનો આરોપ લગાવી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે તમારે આ પ્રકારના મોટા આયોજનનું પ્લાનિંગ કરવું જોઈતું ન હતું. નાસભાગની ઘટના બાદ કેટલા પંચકુંભ મોકલવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહોને બંગાળ મોકલી દેવાયા. તે કહેશે કે લોકોના મૃત્યુ હાર્ટ એટેક આવવાથી થયા અને તેમને વળતર આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે તમે દેશને વહેંચવા માટે ધર્મ વહેંચો છો. અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યા કેમ કે તમે ડેથ સર્ટિફિકેટ કર્યા વિના મૃતદેહ મોકલી દીધા. આ લોકોને વળતર કેવી રીતે મળે? આ અગાઉ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શિવપાલસિંહ યાદવે મહાકુંભને લઈને યુપી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે શાસ્ત્રોમાં ક્યાંય પણ 144 વર્ષ બાદ કુંભ આવવાનો ઉલ્લેખ નથી. જો છે તો આ લોકો જણાવે. સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું કે સરકારના રૂપિયાનો દુરુપયોગ પીઆર માટે કરવામાં આવ્યો છે. આવી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. અર્થવ્યવસ્થાઓની બોલબાલા છે. સરકાર સનાતન ધર્મનો દેખાવ કરીને લોકોને આસ્થાની સાથે રમત રમી રહી છે. સરકારનો વાસ્તવિક હેતુ જનતાના વિશ્વાસને તોડવાનો છે. આ લોકોનો આસ્થા સાથે કોઈ સંબંધ નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.